પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, સૌ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ વિવિધ કમિટીના ચેરમેનો અને સભ્યોની નિયુક્તિ કરેલ છે, સર્વાનુમતે કરેલ છે. એના માટે બધા જ ચેરમેનશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બધા જ વિવિધ કમિટીઓમાં કાર્ય કરો અને એ કાર્ય શહેર માટેનું ઉપયોગી કોઈને કોઈ પ્રકારનું કાર્ય હોય એને દીપાવો એવી સૌ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. કોઈ કમિટી કોઈ કાર્ય નકામું હોતું નથી. હું તમને દાખલો આપું તો 1995માં હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો. પ્રમુખ તો 1-1.5 મહિનો રહ્યો હોય, સીધો કેબિનેટ મંત્રી તરીકે સ્થાન પામ્યો. મને ડિપાર્ટમેન્ટ આપ્યું યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમતગમત. ત્યારે મારી ઉંમર પણ 36 વર્ષની હતી, એટલે સ્વાભાવિક યુવાન હતો. સૌમાં આપ્યું. મારી સાથે પણ જેને મૂક્યા હતા એ પણ યુવાન હતા. બધા મને કહે, ઓળખીતા પાળખીતા, કે તમને કેબિનેટ મંત્રી તો બનાવ્યા પણ નકામું ખાતું તમને આપ્યું. મેં કીધું ભાઈ કંઈ નકામું હોતું નથી. 1-1.5 મહિનો મેં વિવિધ ગુજરાતના જિલ્લાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પોર્ટ્સના કાર્યક્રમો એવા કર્યા. 1 મહિના પછી મને કેશુભાઈ મુખ્યમંત્રી હતા, એમને બોલાવ્યો અને કે આખી સરકારમાં મીડિયામાં તો તમે છવાયેલા 1 મહિનો સુધી રહ્યા છો કે બહુ તમે તો કાર્ય કરો છો, કાર્યક્રમ કરો છો, કંઈ વાંધો નથી ને? મને કે ના, આ વિભાગને તમે જાગતો કરી દીધો, એટલા માટે મેં તમને બોલાવ્યા છે. કહેવાનો મતલબ એ કે કામ કોઈ નાનું હોતું નથી. કામને મોટું બનાવવાનું કામ આપણું હોય છે. અને તુરંત જ મને 2-3 મહિના થયા અને વધારાનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હવાલો આપ્યો. એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોંપાણું સુરેશભાઈ મહેતા પાસેથી લઈને મને આપ્યું. એટલે ત્યારે બધા કહ્યું ના, હવે વાંધો નહીં. એટલે શરૂઆત નાના કામથી થતી હોય તો મોટું કામ હંમેશા આગળ મળતું હોય છે, થતું હોય છે. એટલે બધા જ કામનો સ્વીકાર કરીને એ દિશામાં પ્રયત્ન કરવો. બીજું, હમણાં જ હું કહેતો હતો, 7 નંબર વોર્ડમાંથી કીધું કે 32માંથી કે 26 ઉકેડાની બધું સાફ સફાઈ નાન જેન થઈ ગયું. મેં કીધું આ કામોનો અંત હોતો નથી, એટલે ગભરાવું નહીં. ક્યારે ટપકાઈ લેવું, ભાર માથા પર નહીં રાખવાનો, હાથમાં રાખવાનો પકડી. સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ કે આપણને કયા વિસ્તારમાં આપણા ટેકેદાર વધારે છે, સપોર્ટર વધારે છે, કયા વિસ્તારમાં આપણને વધુ સારું રાજકીય બળ મળે છે. એ બધું લેખાજોખા કરીને, પ્રાયોરિટી ઓફ વર્ક નક્કી કરીને, લોકો માટે કયું કામ વધારે ઉપયોગી છે, કયા કામથી આખા સમાજને, મોટા સમૂહને લાભ થાય, એવા કામોની પ્રાયોરિટી નક્કી કરીને આપણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી એ વિસ્તારમાં પણ આપણને લાભ પ્રાપ્ત થાય. શરૂઆત આપણા વિસ્તારથી કરીએ. ગામને આપણે સારું બનાવવું જોઈએ તો શરૂઆત આપણા વિસ્તારથી કરીએ. ગઈકાલે કોકે લખ્યું હતું કે એક રોડ ઉપર 5-6 બમ્પ છે. હું તે દિવસે અમે બધા સ્કૂટર લઈને નીકળ્યા. કોણ હતું? કોઈ સંજયભાઈ કોઈ હતું. મેં કહ્યું મેળા બમ્પ તો જો કેટલા બધા બનાવીને. હવે સ્થિતિ એવી છે કે આપણે દરેક કહે કાંઈ બમ્પ કરી નાખો, એ બમ્પ કરી નાખો, એ બમ્પ કરી નાખો, પણ આપણું સારું કેમ દેખાય એ પ્રકારે કાર્યવાહી કરીએ. મને કુલદીપભાઈનો ફોન આવ્યો તો મેં એમને કહ્યું કે કેટલા રસ્તા આપણે નક્કી કર્યા, કેટલા ચોકના નામ નક્કી કર્યા. તમે ફ્રી પડો તો એ કઢાવજો, આપણે એને ફરીથી રીપેન્ટિંગ કરાવીએ, જેથી બધું જ આપણને યોગ્ય પ્રકારની વ્યવસ્થામાં સારું લાગે. લોકોને થવું છે કે બદલાવ આવ્યો છે. આપણા લગભગ 70% નવા સભ્યો આવ્યા છે. 70% નવા સભ્યો આવ્યા છે. ત્યારે એ સભ્યો દ્વારા બદલાવ શહેરમાં કેવી રીતના આવે. એક વચ્ચે કામ સરસ થયું કે ખાડા જ્યાં હોય એને પેચવર્ક કરવાનું કામ
સરસ મજાનું કહ્યું, જેના કારણે લોકોને લાભ થાય, જેનો આપણને આનંદ થાય. તો આવા નાના નાના કામ આપણા ધ્યાન ઉપર જ્યાં પણ આવે, તમે જતા હોય તમારા ધ્યાન ઉપર આવે તો એ કામની શરૂઆત થઈ. આપણી પ્રાયોરિટી 2-3 કામની છે. તો તળાવ ભરાય, અંદર સરસ મજાનું તળાવ ભરાય, અને જે આપણો તળાવ છે એની ફ્રન્ટ સાઈડ આખું ડેવલપમેન્ટ થાય. સી શેપમાં જે દરખાસ્ત મોકલી દીધી છે આ બધા લોકોએ, તો એની મંજૂરી પણ આવશે. તો એ આપણી પ્રાયોરિટી વર્ક છે. બીજું, આપણા માટે પ્રાયોરિટી વર્ક વચ્ચેનો વોકળો જે છે એ આખો કેવી રીતના વોકિંગ ટ્રેક સારો બને એના માટેનું. તો આવા કેટલાક કામો પ્રાયોરિટીમાં છે. સિંદૂર સર્કલ છે એ આપણે થોડા સમયમાં પૂર્ણ કરીશું. તો પ્રાયોરિટી ઓફ વર્ક, દરેક વ્યક્તિએ પોતાના વોર્ડમાં એક કામ ગામમાં ટોપનું હોય, ટોચનું હોય એવું કરવું જોઈએ, અને બાકી નાના નાના કામ કરવા જોઈએ. માની લો કે આપણે 9 વોર્ડ છે, 9 વોર્ડમાં 9 કામ ગામ ટોચના બને એટલે આખા ગામમાં આપણને કોઈને કોઈ સરસ મજાનું સ્થાન પ્રાપ્ત થાય. મેં હમણાં જ ચીફ ઓફિસરશ્રીને થોડા દિવસ પહેલાં ફોન કર્યો હતો કે આપણે હવે A ગ્રેડની નગરપાલિકા છે, તો બસ આપણને પ્રાપ્ત થાય. તો બસના એન્ટી ક્લોકવાઇઝ 2 બસ આપણને કમસે કમ શરૂ કરીએ કે ગોળ રાઉન્ડ આખા ગામમાં લગાવે, અને લોકોને થોડુંક રાહત થઈ જાય, અને ઈંધણ પણ ઓછું બચે, વાહન પણ ઓછો ખર્ચ થાય. આપણી નરેન્દ્રભાઈ અપીલ કરી છે મુજબ વાહન ખર્ચ જાહેર વાહનનો ઉપયોગ કરીએ તો ઓછો લાગે, પેટ્રોલ ઓછું બળે, ડીઝલ ઓછું બળે. તો બસ માટેની પણ આપણી પ્રાયોરિટી છે, દિશાનું આપણે કાર્ય કરવાના છે. આવા કામ તમારા કોઈના ધ્યાન ઉપર આવે તો એની તમે કાર્યવાહી કરાવજો, કરજો. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, અન્ય કોઈનું પણ ધ્યાન દોરજો, સંગઠનનું પણ ધ્યાન દોરજો. કોઈને એમ લાગે કે અમારી કમિટીમાં કાંઈ જ કરવા જેવું નથી, કે મને તમે ધ્યાન દોરજો, હું એમને 5, 7, 10, 15 કામનું લિસ્ટ કરી દઈશ, તમારી કમિટીમાં આટલું કરવા જેવું છે જ. એટલે બધી કમિટીમાં કામ તો કરવા જેવું છે જ, અને એ દિશામાં પ્રયત્ન કરીએ. ચીફ ઓફિસરને હું કહીશ કે એક એવા નોડલ અધિકારી અહીંયાથી કોઈને નક્કી કરી દો જે દર 3 મહિને કમિટીની મિટિંગ બોલાવે, દર 3 મહિને. અને એ 3 મહિને કાંઈ કમિટીમાં એજન્ડા ન હોય તો કમિટીના મેમ્બર્સ ચર્ચા કરીને ચા પાણી પીને ભલે છૂટા પડે, પણ દર 3 મહિને કમિટીની મિટિંગ બોલાવે. દર મહિને કારોબારીની બેઠક તો હોય છે, મિટિંગ હોય છે. મેં આજે બેનને કહ્યું છે કે 3 મહિને બોર્ડ મળે, એ બોર્ડ પહેલાં અડધો-પોણો કલાક વહેલા ભેગા થવાનું. બોર્ડના એજન્ડા આપણે ત્યાં ચર્ચા કરી લેવાના. એટલે કોઈને કંઈ સૂચન હોય, કંઈ કેવું હોય, બધી જગ્યાએ આ સિસ્ટમ હોય છે. પહેલાં તો આપણે અહીંયા પણ હતી, તો એડવાન્સમાં ચર્ચા કરી લઈએ, એટલે જે કંઈ નાની મોટી ચર્ચાની બાબત હોય ત્યાં આવી જાય, એટલે બોર્ડમાં કોઈ ચર્ચા ન રહે, અને સત્વરે આપણે બોર્ડને પૂરું કરી શકીએ એની દિશામાં. આવા ઘણા બધા કામ છે, સૂચનો છે. સૂચન કરવા બેસીએ તો ઘણા બધા હોય છે, પણ સ્વયંભૂ તમારા વિસ્તારમાં, દાખલા તરીકે પેલું ભૂગર્ભ ગટર છે, તો ભૂગર્ભ ગટર ધાંગધ્રામાં ગુજરાતમાં પહેલી આપણે લાવે, શરૂઆત મેં કરી, પણ અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ જ શરૂ નથી થયું. કારણ શું આપે કે ત્યાં એરિયા નાનો છે, પણ ભલે ને એરિયા નાનો હોય, એ એરિયાને આપણે યોગ્ય પ્રકારનો કરવો જોઈએ. ભારે વાહનને આપણા સિટીમાંથી ચાલતા ટ્રાફિકને, એસપીને કહીને બંધ કરાવવા જોઈએ. તો ભારે વાહન બંધ થશે તો આપણા રોડને ઓછું નુકસાન થશે, આપણે અકસ્માત પણ ઓછા થશે. આવી બધી બાબતોની પ્રાયોરિટી આપવી જોઈએ. ગેસ પાઇપલાઇન છે, એ ગેસ પાઇપલાઇનવાળા શું કરે છે કે મોટી વિસ્તારમાં જ્યાં મોટો રોડ છે ત્યાં પહેલાં પાઇપલાઇન નાખી દે છે, હજી ઇન્ટરનલ જતા નથી. તો આપણું અડધું કામ તો ઇન્ટરનલ છે, નાના વિસ્તારમાં છે. તો એમને કહેવું જોઈએ આપણે પત્ર લખીને કે ભાઈ તમે અંદરની શેરીઓ, અંદરની ગલીઓ લો અને ગેસ પાઇપલાઇન ઘરે ઘરે આપો. તો માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જે આશય છે, ગુજરાત સરકારનો જે આશય છે કે નાના ઘરોમાં પણ આપણે ગેસ પાઇપલાઇન આપી દેવી છે, એટલે સિલિન્ડરનો બોજ ઓછો થાય. આવી અનેકવિધ બાબતો રહી છે, જેમાં આપણે જન સુખાકારી વધારી શકીએ. એ જન સુખાકારી વધારવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ચોમાસું માથે આવે છે, એટલે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરજો. દરેક વોર્ડમાં થતો હોય, નાની જગ્યાઓ તો ત્યાં કરજો. આપણે કોમન પ્લોટ ડેવલપ કરવાનો ઠરાવ કુલદીપભાઈ વખતે થયેલો છે, તો જ્યાં જ્યાં એ ઠરાવ અનુસારને કોમન પ્લોટ ડેવલપ કરવાના હોય, કમસે કમ દરેક વોર્ડમાં 1 કે 2 કોમન પ્લોટ એવા હોવા જોઈએ. જ્યાં નવું ડેવલપમેન્ટ થયું છે ત્યાં તો આ શક્ય છે જ કે એ કોમન પ્લોટની અંદર
બાળકો રમી શકે, સિનિયર સિટીઝન બેસી શકે, હરિયાળી હોય અને સરસ મજાની ફેન્સિંગ ને બધું કમ્પ્લીટ હોય તો એ કોમન પ્લોટ પણ આપણને ઉપયોગી થઈ શકશે. આવા અનેકવિધ કામો છે. તમને જ્યાં લાગે કે અહીંયા મને કંઈ પૂછતું નથી મને કહેજો, અહીંયા તમને 2-4-5 સૂચનો કરશું. બાકી બધાય પોતપોતાની રીતે કામ કરે, કામને નાનું ન સમજે અને કામને પોતાની માથે લઈને એ દિશામાં આગળ વધે એવી સૌને વિનંતી. પુનઃ સૌને અભિનંદન. ભાઈ શ્રી કુલદીપભાઈએ ઠરાવ મૂક્યો છે, તમારે બધા જે કરવું એ કરજો. મેં તમને કહ્યું કે આવું આપણે ન કરીએ, પણ એમને કહ્યું કે ના અમારે બધાની ઈચ્છા છે અને કરવું છે. તો પછી જે રૂલ્સ પડતા હોય એના નિયમ મુજબ આવતા હોય, ચીફ ઓફિસર નિયમ મુજબની કાર્યવાહી કરે એ દિશામાં આપણે, કારણ કે ક્યારેય નિયમની બહાર આપણે જવું નહીં. એટલે નિયમની અંદર રહીને જે કાર્યવાહી થઈ શકતી હોય એ કરવી. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.